ચાલુ વર્ષે રાજ્યભરમાં 100% વધુ વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માત્ર 70% જેટલો થયો હતો. પરંતુ ભાદરવા માસના અંતમાં લાંબા વિરામ બાદ ભારે ઉકળાટ બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લામાં માત્ર 2-3 તાલુકાને બાદ કરતા સિઝનનો કુલ સરેરાશ વરસાદ હજુ સુધી 70% જેટલો થયો હતો. ઓછા વરસાદના કારણે બનાસકાંઠાના ત્રણેય જળાશયો દાંતીવાડા, મુક્તેશ્વર અને શીપુ ડેમ પણ ભરાયા ન હતા, જેથી જિલ્લાવાસીઓને છેલ્લા રાઉન્ડમાં સારા વરસાદની આશા હતી. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ ગુરુવારે સાંજે ડીસા અને પાલનપુર સહિત વિસ્તારમાં પવન ફૂંકાયા બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વરસાદમાં ઠંડક પ્રસરી હતી. જોકે વિલંબ બાદ આવેલા વરસાદે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અત્યારે ડીસા અને પાલનપુર પંથકમાં ચોમાસાના મુખ્ય પાક મગફળી લેવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.